નારદજીએ ઉપદેશ આપ્યો, વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી, એક રસમય રચના. ભાગવતજી લખી તો ખરી, રચના તો કરી, પણ આ કોણે પધરાવું? આ રસ હું કોણે આપું કે જે સદમાર્ગે આ શક્તિને, આ રસને આ લઈ જાય, જે જીવો સુધી આ રસને પહોંચાડે, જે કોઈનો ઉદ્ધારના માર્ગે આ રસને લઈ જાય. એવો કયો પાત્ર? કારણ કે સિંહણના દૂધને સોનાનું પાત્ર જ ગ્રહણ કરી શકે. એવો કોણ રસ, એવો કયો પાત્ર કે જે આ રસને ઝીલી શકે? મનની અંદર એક જ વિચાર આવ્યો કે શુકદેવજીને આ રસ, મારા પુત્રને આ રસ પધરાવું. પછી ફરી વિચાર આવ્યો કે શુકદેવજી તો નિરાકાર બ્રહ્મને ભજનારા છે અને આ શ્રીમદ ભાગવત તો સાકાર બ્રહ્મનું સ્વરૂપ છે. એ કેવી રીતે એમને સમજ પડશે? આ રસ કેવી રીતે એમના અંદર ટકશે? અને આમ વિચાર કરતા કરતા અને પછી એમને યાદ આવ્યું કે જ્યારે મારા શિષ્યો યજ્ઞ માટે, સમિધાઓ બીનવા માટે, લાકડીઓ બીનવા માટે જ્યારે વનમાં જતા, ત્યારે હિંસક પ્રાણીઓ એમના ઉપર જ્યારે આક્રમણ કરતા, તો શ્રીમદ ભાગવતના શ્લોકોના દ્વારા એ હિંસક પ્રાણીઓનો સ્વભાવ બદલાઈ જતું, એ શાંત થઈ જતા. તો જ્યારે પ્રાણીઓનું, પશુઓનો સ્વભાવ બદલી શકે છે ભાગવતના મંત્રો, તો મારા પુત્રનો સ્વભાવ કેમ ના બદલાય? અને આમ વિચાર કરતા એમને એમના શિષ્યોને બોલાયા વ્યાસજીએ અને કહેવા લાગ્યા, અરે શિષ્યો, જ્યારે વ્યાસજી સ્નાન કરીને ને તપ કરવા બેસવા જાય, ધ્યાન ધરવા જાય ને બિલકુલ એ જ સમયે જો ધ્યાન ન ધરી લે, જો એકવાર ધ્યાનમાં પહોંચી જશે તો બીજું કાંઈ જ શ્રવણ કરે નહીં, પણ ધ્યાન ધરવા જાય બિલકુલ એ જ સમયે હું તમને જે શ્લોકો આપું છું એ શ્લોકોનું ગાન એમની સન્મુખ કરજો. અને જ્યારે એ શ્લોકોનું ગાનનું શ્રવણ કરશે એ જ સમયે એમના અંદર ભગવત ભાવ પ્રકટ થશે અને એમના અંદર સાકાર બ્રહ્મનો સ્વરૂપ સ્થાપિત થશે. કે જો આજ્ઞા. શુકદેવજી દિગંબર અવસ્થા સ્નાન કરીને અને જેમ જ વૃક્ષની નીચે પદ્માસન લગાડીને બેસ્યા. શિષ્યોએ વિચાર કર્યો કે આજ એ સમય છે જ્યારે અમારે આ શ્લોકોનું ગાન કરવાનું છે. પ્રભુનું ધ્યાન હૃદયમાં ધરી શ્લોકોનું ગાન કરી રહ્યા છે. આવો એ શ્લોકોનું ગાનનું શ્રવણ કરીએ. બરહાપીડમ નટવર કર્ણોની અંદર ગઈ, એટલો આનંદ શુકદેવજીને થવા લાગ્યો. વિચાર કરવા લાગ્યા, આટલું સુંદર સ્વરૂપ કોનું છે જેને બરહા પીડમ્બોરનું મુકુટ ધારણ કર્યું છે, જે નટવર વેશ ધર્યો છે, જેના ચરણોમાં નુપુરની ધ્વનિ વાગે છે, અધર પર વેણુનાદ. પછી ખ્યાલ આવ્યું કે અરે આ તો સાકાર બ્રહ્મનો સ્વરૂપ, પરબ્રહ્મ પરમાત્માનો સ્વરૂપ છે. હું તો નિરાકાર બ્રહ્મને, જ્યોતિર્મય સ્વરૂપને ધ્યાન ધરનારો છું. સાકાર બ્રહ્મને ભજવા માટે તો વસ્ત્ર જોઈએ, શ્રૃંગાર જોઈએ, અત્તર જોઈએ. મારા જેવા વૈરાગી પાસે આ બધું ક્યાંથી આવે? હું ક્યાંથી ભજું? આમ પોતાના મનને ત્યાંથી ખસેડવાનો પ્રયત્ન કરે છે. કહેવાય છે ને કે એક બહુ જ સારા શાયરે એક એવું સુંદર વર્ણન કર્યું છે કે તેરા જિક્ર પર હમ બાત કો પલટ દિયા કરતે હૈ.
તેરે જિક્ર પર કે જ્યારે એનું સ્વરૂપનું વર્ણન થાય તો વાતને ફરાવી દેવી પડે છે. એસી રગબત હૈ તેરે નામ કી હમ પર, કે આવો અસર છે તારો નામનો અમારી ઉપર કે જ્યારે જ્યારે કોઈ તારું નામનું વર્ણન કરે ને તો અમારે બાત ફરાઈ દેવી પડે, નકર અમારું ચિત્ત એવું ખેંચાતું જતું રહે. એવું જ સ્વરૂપ પ્રભુનું. જેમ જ બરહાપીડમ સ્વરૂપનું વર્ણન કર્યું અહીંયા કે બરહાપીડમ નટવર વપુ, એવું સુંદર સ્વરૂપ. ત્યાંથી ધ્યાનને ખસેડીને ફરી તપમાં લગાડવા લાગ્યા. ફરી કે હવે સ્વરૂપ પર મોહિત નથી થયા તો હવે સ્વભાવ કેવો છે પ્રભુનો એનું વર્ણન કરવા આગળ શ્લોકનું ગાન કર્યું. અહો બકીયં સ્તન કાલકૂટં જિંઘાસયાપાય યદપ્ય સાધ્વી. સ્વભાવનું વર્ણન કરવા લાગ્યા છે હવે પ્રભુનું. કેવું સ્વભાવ છે કે અહો બકીયમ, બકી એટલે પૂતના, કે તમે આ સ્વભાવ કે તમે કોઈ સેવા નહીં કરી શકો, કે તમે બહુ અઘરી લાગે છે કે શૃંગાર કરવા પડશે, સ્નાન કરાવવા પડશે, વસ્ત્ર ધરાવવા પડશે, આ શું બધું તમને અઘરું લાગે છે. પણ આ પ્રભુનો સ્વભાવ કેવો છે કે આ પૂતના વિષ લગાડીને સ્તનો પર ને આવી છે ને ભગવાનને સ્તનપાન કરાવવા માગે છે તો પણ ભગવાને આ પૂતનાનું પણ ઉદ્ધાર કર્યું છે. તો તમારાથી જો કાંઈ ના બને પણ જો એને પૂર્ણ ભાવથી પ્રેમથી જે અંગીકાર કરાવશો એ પ્રભુ એ અંગીકાર કરશે. આ પ્રભુ તો એવા છે. અને જ્યારે પ્રભુનો સ્વભાવ જાણ્યો, મોહિત થયા, ધ્યાન તૂટ્યું, ઊભા થયા, ચાલીને આવ્યા છે. સુખદેવજીને શિષ્યોને પૂછવા લાગ્યા કે આટલી સુંદર રચના કોણે કરી છે, આ સુંદર શ્લોકો કોણે રચ્યા છે? ત્યારે કહ્યું કે આપના પિતા શ્રી વ્યાસજીએ રચ્યા છે. હવે ખબર પડી કે એમના પિતા કોણ છે. ત્યારે તો પુત્ર રૂકો કરીને પાછળ દોડતા હતા વ્યાસજી, પણ રોકાયા નહીં. પણ જ્યારે બરહાપીડમ નટવર વપુ આ શ્લોકનું ગાન થયું ત્યારે આ સુખદેવજી રોકાયા છે. હવે અહો બકીયમ સ્તન કાલકૂટમ આ શ્લોકનું ગાન કર્યું. એક શ્લોકમાં સ્વરૂપ જણાવ્યું, એક શ્લોકમાં સ્વભાવ જણાવ્યું પ્રભુનું. અને ચાલીને આવ્યા છે પોતાના પિતા શ્રી વ્યાસજી પ્યાસે અને વિધિવત શ્રીમદ ભાગવતનો બધો જ ઉપદેશ, બધું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. શ્રીમદ ભાગવત પધરાવી છે સુખદેવજીને. કેવો છે સ્વભાવ આ પ્રભુનો! અસાધનમ સાધનમ કરોતિ તે અદ્ભુતમ. આ પ્રભુ તો કોઈ સાધન વગર પણ મળી જાય જો પ્રેમ કરતા આવડતું હોય તો. જ્યારે પરીક્ષિત માના ગર્ભમાં હતા એને સાક્ષાત દર્શન થયા, તે છતાંય એને શ્રાપ કેવી રીતે મળ્યો? આવું તો એવું દુષ્કૃત્ય શું કરી ગયા કે જેના કારણે એમને શ્રાપ આપવું પડ્યું? જ્યારે આવો પ્રશ્ન કર્યો, 7મા અધ્યાયની અંદર પરીક્ષિતની વાર્તા કહેતા પહેલા એના પૂર્વના અંદર ઇતિહાસમાં શું શું થયું એની વાર્તા કહે છે. અને એની વાર્તા કહેતા મહાભારતની અંદર કુરુક્ષેત્રમાં પ્રવેશ કરો. કુરુક્ષેત્રનું યુદ્ધ સમાપ્ત થવા આવ્યું છે. ચારે બાજુ રક્ત વહી રહ્યા છે. કોઈ જગ્યાએ મરેલા સૈનિકોના દેહ પડ્યા છે, કોઈ જગ્યાએ કપાયેલા હાથ તો કોઈ જગ્યાએ કપાયેલા મસ્તક. કોઈક જગ્યાએ બાળકો ઊભા થઈને અને રડે છે એમના પિતાની સામે, એમના પિતાના દેહની સામે. મનની અંદર માત્ર એક જ અભિલાષા કે મારા અશ્રુઓના બૂંદોથી મારા જો પિતા જાગૃત થઈ જાય તો. કોઈ જગ્યાએ સ્ત્રીઓ બંગડી તોડે છે. મનની અંદર એક જ વિચાર કે શું કામ આ યુદ્ધ થયું હશે. એક જગ્યાએ પાંડવો ઊભા મનની અંદર દુઃખ પ્રકટ કરી રહ્યા છે કે બધું જ કર્યું, ધન મળ્યું, સંપત્તિ મળી, રાજ્ય મળ્યું, તોય આનંદ નથી. સ્વજનોને મારીને આ સંપત્તિ મળી, એના અંદર શું મળ્યું, શું મેળવી લીધું? કોઈ જગ્યાએ ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા છે તો કોઈ જગ્યાએ દુર્યોધન ભીમની ગદાથી ઘાયલ થઈને પડ્યો છે. દુર્યોધન પોકારે છે, હે મિત્ર મારા સમીપ આવો. અશ્વત્થામા દોડતો ગયો. દુર્યોધન કહે છે આ પાંડવોએ બહુ ખોટું કર્યું. અશ્વત્થામા મનમાં વિચાર કર્યો અને કહેવા લાગ્યો, હે દુર્યોધન, હે મિત્ર, આ પાંડવોએ કપટ કર્યો છે. કપટ કરીને, છલ કરીને અને આ યુદ્ધ જીત્યા છે.
ખોટા વિચારો ખોટું સમજાય ને. પાંડવોએ કપટ કર્યું નથી, પણ એમ જ લાગે છે કે કપટ કર્યો છે. હે દુર્યોધન, તારી દશા બગાડનારા એવા પાંડવો છલ કરીને જીત્યા છે, માટે હું પણ છલ કરીને એમનો વધ કરીશ. કાલે સૂર્યોદય પહેલા તારી સામે બધા જ પાંડવોના મસ્તક લાવીને મૂકીશ. રાત્રિનો સમય, હાથમાં તલવાર લઈને અશ્વત્થામા પાંડવોના પાલ તરફ, શિબિર તરફ જઈ રહ્યા છે. ભગવાન તો અંતર્યામી છે, બધું જ જાણે છે. વાતો વાતોમાં પાંડવોને શિબિરથી દૂર લઈ ગયા, પણ શી ખબર હતી કે પાછળથી દ્રૌપદી એમના પાંડવોના 5 પુત્રોને લાવીને એ જ પાલમાં, એ જ શિબિરમાં સુવડાવી દેશે. અશ્વત્થામા આવ્યો, ત્યાં 5 બાળકોને સૂતા જોઈને ત્યાં એવું સમજો કે આ 5 પાંડવો સૂતા છે. અંધારામાં ધ્યાનથી જોયું નહીં, તલવાર ચલાવી 5 બાળકોના મસ્તક ધરતી કાપીને એક વસ્ત્રના ઝોલીમાં ભરીને એને લઈ ગયો છે. સવાર પડતા પડતા પાછો આવ્યો છે દુર્યોધન પાસે. દુર્યોધનને કહ્યું, હે મિત્ર, મેં મારું વચન પૂરું કર્યું, 5 પાંડવોના મસ્તક લઈ આવ્યો છું. દુર્યોધનને એમ સાંભળતા જ આનંદ થયો, હરખ થયો હૃદયની અંદર કે મારા શત્રુઓના મસ્તક મારી સામે આવ્યા, લાવો મને બતાવો, સૌથી પહેલા ભીમનું મસ્તક બતાવો. આમ કહ્યું, પેલો ઝોલો ઊંધો પાડ્યો, 5 મસ્તક ભાર પડ્યા. જોતા જ દુર્યોધનના આંખોમાંથી અશ્રુપાત થવા લાગ્યા. કહેવા લાગ્યો દુર્યોધન, હે અશ્વત્થામા, તે આ શું કર્યું? તે તો અમારું વંશ જ ખલાસ કરી નાખ્યું. અરે કોઈ શ્રાદ્ધ કરનારું ના છોડ્યું અમારા વંશની અંદર. આ બાળકોએ તારું શું બગાડ્યું હતું? મારી શત્રુતા તો પાંડવોથી હતી, પાંડવોના પુત્રોથી નહીં. આ પાંડવોના પુત્રોનો વધ તે શું કામ કર્યો? કહેવામાં આવે છે કે દુર્યોધનને વરદાન હતો કે જે સમયે એને આનંદ અને દુઃખ એક સાથે અનુભવાશે એ જ સમયે એની મૃત્યુ થઈ જશે. સૌથી પહેલા અશ્વત્થામાએ કહ્યું કે હું મસ્તક લઈ આવ્યો છું પાંડવોનો, તેના કારણે એને આનંદ થયો. જ્યારે એના પાંડવોના નહીં પણ પાંડવોના પુત્રોના મુખ જોયા એ જ સમયે એને દુઃખ થયો. આનંદ અને દુઃખ એક સમયે અનુભવાયું, એ જ સમયે દુર્યોધનના પ્રાણ છૂટી ગયા. અહીંયા શિબિરમાં ખબર પડી છે, દ્રૌપદી જોરથી બૂમ પાડી, 5 પાંડવો દોડતા આવ્યા. બધાનું હૃદય હલી ગયું છે જે દ્રશ્ય જોયું છે. કોના અંદર છે એટલી ક્રૂરતા? કોણ આવું કરી ગયું છે? સૈનિકોએ કહ્યું કે અશ્વત્થામા શિબિરની આસપાસ રાત્રે ફરતો હતો. અર્જુન રથમાં બેસી દોડતો ગયો, અશ્વત્થામાને પકડી એક પશુની જેમ ઘસડાતો એને લઈને આવ્યો, ઘસડીને લઈને આવ્યો. શિબિરમાં લાવી દ્રૌપદી સામે ઊભો કર્યો. દ્રૌપદીના હાથમાં તલવાર આપીને કહ્યું, લો દ્રૌપદી, આનો વધ કરો. દ્રૌપદી તલવાર હાથમાં ન લીધી, 2 હાથ જોડ્યા, નમન કર્યું, કહ્યું, ગુરુપુત્રને મારા નમન છે. અર્જુન કહેવા લાગ્યો, અરે દ્રૌપદી, આ તું શું કરે છે? આ આતતાઈ છે, આપણા વંશનો સંહાર કરનારો છે. દ્રૌપદી કહે છે, આ ગુરુપુત્ર છે. અર્જુન કહે છે, ભલે ગુરુપુત્ર હોય, પણ જો આતતાઈ હોય તો એનો વધ કરવામાં કોઈ દોષ નથી, એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આતતાઈનો વધ કરાય, તું આને મારી નાખ. ભગવાન પધાર્યા, ભગવાનને પ્રશ્ન કર્યો. અર્જુન કહે છે, આપ સમજાવો દ્રૌપદીને, આતતાઈનો વધ કરવામાં કોઈ વાંધો નથી. આપ કહો કે એનો વધ કરી દે, નકર હું કરું? ભગવાન કહેવા લાગ્યા કે વાત તો સાચી છે કે આતતાઈનો વધ કરવામાં કોઈ વાંધો નથી, પણ આ અશ્વત્થામા છે અને અશ્વત્થામાને મારવા જશો તો મરે નહીં. શ્રીમદ વલ્લભાચાર્યજી અશ્વત્થામાને સંસાર કહે છે. અ શબ્દથી આજ, શ્વ શબ્દથી કાલ, થ શબ્દથી સ્થિર અને મા શબ્દથી ના. એટલે જેનું આજ અને કાલ સ્થિર નથી એવું સંસાર, એ જ અશ્વત્થામા છે. આ તો અશ્વત્થામા છે. સંસારને મારવા જશો તો સંસાર મરે નહીં, કોને કોને મારશો? પણ આ સંસારમાંથી જો તમે આસક્તિ કાઢી લેશો,
તો ત્યાં જ એ સંસાર કોઈ કામનો નહીં રહે. માટે આ અશ્વત્થામાના મસ્તકની મણી કાઢી લો. અને જ્યારે આ સંસારમાંથી આસક્તિ નીકળી જશે, ભલે પછી આસપાસ સંસાર હોય, એ સંસાર પછી કોઈ કામનો નથી. કહે છે અશ્વત્થામાના મસ્તકની મણી કાઢી લો. જન્મસિદ્ધ મણી એને અશ્વત્થામાને એ મસ્તકની મણી કાઢી લીધી. દર દર ભટકવા લાગ્યો. અશ્વત્થામા અપમાનિત થવા લાગ્યો. મનની અંદર વિચાર કરવા લાગ્યો, જો એક વારમાં જ મારી દીધો હોત મને તો સારું થાત. ક્ષણે ક્ષણે અપમાનમાં મરવું ના પડત. ક્રોધ આવ્યો અશ્વત્થામાને. શમીક ઋષિના આશ્રમમાં ઊભો હતો. એ સમયે શમીક ઋષિના આશ્રમમાં બ્રહ્માસ્ત્રનું આવાહન કર્યું. બ્રહ્માસ્ત્ર ચલાવ્યો ઉત્તરાના ગર્ભ ઉપર, કે જે છેલ્લો વંશ છે આ પાંડવોનો, એનો પણ નાશ કરીશ. ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિત છે. બ્રહ્માસ્ત્ર ચલ્યો. ઉત્તરા દોડી. એ સમયે ભીમ છે, યુધિષ્ઠિર છે, અર્જુન છે. આ બધાને બ્રહ્માસ્ત્રને શાંત કરવાનો પ્રકાર શીખવાડ્યો છે દ્રોણાચાર્ય. પણ આમના સસરાઓમાંથી કોઈની પાસે ન ગઈ. સીધી ગઈ ઉત્તરા દોડતા દોડતા ભગવાન પાસે, ને ભગવાનને વિનંતી કરવા લાગી કે હે નાથ, આપ મારી રક્ષા કરો, આ પાંડવોના ગર્ભની રક્ષા કરો, આપના સખા એવા અર્જુન એના વંશજની રક્ષા કરો, આપ મારા ગર્ભની રક્ષા કરો. ભગવાન સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ગર્ભના અંદર પ્રવેશ કર્યો. પરીક્ષિતને ગર્ભની અંદર જ દર્શન આપ્યા. પરીક્ષિતની રક્ષા કરી. બ્રહ્માસ્ત્રને એ જ સમયે થોડો શાંત કર્યો છે. અનિવર્ણનીય અને નિવર્ણનીય બે પ્રકારના બ્રહ્માસ્ત્ર હોય. જેને વાડી શકાય, કાં તો જેનો નાશ કરી શકાય એવું, અને જેને વાડી ન શકાય, માત્ર શાંત જ કરી શકાય થોડા સમય માટે એવું. શમીક ઋષિના આશ્રમમાં ઊભા થઈને અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાયો. આગળ આપને ખ્યાલ આવશે કે પરીક્ષિતને શ્રાપ પણ શમીક ઋષિના આશ્રમમાં જ મળ્યો છે. એ જ બ્રહ્માસ્ત્ર ફરી શ્રાપ રૂપથી એના ઉપર લાગ્યો. એ જ બ્રહ્માસ્ત્ર માત્ર થોડા સમય માટે શાંત થઈ રહ્યો, પણ એનો નાશ થયો નહીં. ભગવાને રક્ષા કરી. જ્યારે ગર્ભના અંદરથી પ્રકટ થયા પરીક્ષિતજી, ચારે બાજુ જોઈ રહ્યા છે. ભગવાનના દર્શન જે ગર્ભમાં થયા છે, ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે? માટે જ એમનું નામ પરીક્ષિત પાડ્યું. જે ગર્ભના અંદર જ બધી પ્રકારની પરીક્ષા પાસ કરીને આવ્યો હોય, પ્રભુ માટે તપીને આવ્યો હોય, એ જ પરીક્ષિત છે. પરીક્ષિતનો જન્મ થયું છે. એ તો આગળની વાર્તા છે. પણ અહીંયા ભગવાન યુધિષ્ઠિરને ગાદી સોંપીને અને આપ દ્વારકા તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. રથ ઉપર આપ બિરાજમાન, ને જરાક રથ આગળ વધ્યો છે ને ત્યાં દૂર એક સ્ત્રી ઊભી છે. ધ્યાનથી જોયું તો ભગવાનના ફોઈ એવા કુંતીજી ઊભા છે. કુંતીજી હાથ કરીને રોકે છે. ભગવાને રથ રોક્યો, નીચે ઉતર્યા. કુંતીજીએ સર્વપ્રથમ નમસ્યે પુરુષમ ત્વામધીશ્વરમ પ્રકૃતે પરમ નમન કર્યા ભગવાનને. ભગવાન કહેવા લાગ્યા, અરે અરે, આપ તો મારા ભુવા છો, આપ નમન શું કામ કરો છો? આપ તો મને આશીર્વાદ આપો, આપ તો મારા ફોઈ છો. કહેવા લાગ્યા કે હે પ્રભુ, આટલો મોટો બ્રહ્માંડ, એના અમે નાનકડા જીવ, અને બ્રહ્માંડ આપના અંદર લીન થાય. આપ વૃક્ષ છો, અમે પાંદડા. આપ બ્રહ્મ છો, આપ પરમાત્મા છો, અમે આપના અંશ, આપના આત્મા છીએ. આપ ઈશ્વર છો, હું આપને પ્રણામ કરું છું. હે પ્રભુ, આપ એવા છો કે જે આપના શરણમાં આવે એનું આપ ઉદ્ધાર કરો છો. હું આપનું સ્વરૂપ ઓળખી છું. હું આપના શરણમાં આવું છું, અને માત્ર આપના શરણમાં આવતી નથી, પણ આપને હું સંબંધ યાદ અપાવું છું. અને સંબંધ યાદ અપાવતા આગળના શ્લોકનું ગાન કરે છે. કૃષ્ણાય વાસુદેવાય એમ કહે છે કે આપનો ને મારો તો સંબંધ છે.
શરણમાં આવ્યા પછી બી જો સંબંધ થાય તો આપ તો એને ક્યારેય છોડતા નથી, એનો ઉદ્ધાર ચોક્કસ જ કરો છો એવી મને ખબર છે. અને એમ કહેતા આગળનો શ્લોકનું ગાન કરે છે. કૃષ્ણ